નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. રમતગમતની દુનિયાની સૌથી મોટી આર્થિક ક્રાંતિ એટલે આઈપીએલ. હા, આજે આપણે વિશ્વની સૌથી મનોરંજક ક્રિકેટ લીગના બિઝનેસ મોડલ પાછળનું ગણિત સમજવાના છીએ. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે આ માહિતીસભર સફરની શરૂઆત કરીએ. સૌથી મોટો સવાલ, જે કદાચ દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઝબક્યો જ હશે. આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિકો આખરે આટલા બધા પૈસા કમાય છે કેવી રીતે? મતલબ, આપણે સૌ જાણીએ છીએ કે ટ્રોફી તો છેલ્લે કોઈ એક જ ટીમ જીતવાની છે, બરાબર ને? છતાં પણ લીગમાં ભાગ લેનારી તમામ ટીમો દર વર્ષે કરોડોનો નફો છાપે છે. તો આ અદ્ભુત નાણાકીય જાદુ પાછળનું અસલી રહસ્ય શું છે? આખી દુનિયાના સ્પોર્ટ્સ માર્કેટમાં એક ગજબની સરખામણી જોવા મળે છે. જુઓ, એક તરફ છે બીસીસીઆઈ, જે સ્પષ્ટપણે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે, અને બીજી તરફ છે આપણી આઈપીએલ, જે આવકની દ્રષ્ટિએ આખી દુનિયાની તમામ સ્પોર્ટ્સ લીગમાં આજે છેક બીજા ક્રમે પહોંચી ગઈ છે. અકલ્પનીય, રાઈટ? આ કોઈ નાની સૂની વાત નથી. આ આંકડાઓ જ દર્શાવે છે કે આખી ઇકોસિસ્ટમ હજારો કરોડ રૂપિયાના કેટલા વિશાળ સ્કેલ પર કામ કરી રહી છે. તો આજનો આપણો આર્થિક રોડમેપ 5 મુખ્ય સ્તંભો પર આધારિત છે. પહેલું, આઈપીએલનો બિઝનેસ. બીજું, મીડિયા રાઇટ્સ. ત્રીજું, સ્પોન્સરશિપ અને બ્રાન્ડિંગ. ચોથું, ટિકિટ અને મર્ચેન્ડાઇઝ. અને પાંચમું, પ્રાઇઝ મનીનું ગણિત. ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, આઈપીએલનો બિઝનેસ અને તેનું નાણાકીય એન્જિન. અહીં એક વાત એકદમ ક્લિયર કરી લઈએ. કોઈ પણ આઈપીએલ ટીમ માત્ર એક રમવાવાળી ટીમ નથી રહી, પણ એ એક હાઈ લેવલ પ્રોફેશનલ કોર્પોરેટ કંપની બની ચૂકી છે. લોકો સામાન્ય રીતે એવું માને છે કે માત્ર મેચ જીતવી એ જ કમાણીનો એકમાત્ર રસ્તો છે, પણ એવું બિલકુલ નથી. વાસ્તવમાં ગેરંટેડ આવકના 5 અલગ અલગ સોર્સ છે: મીડિયા રાઇટ્સ, સ્પોન્સરશિપ, ટિકિટ, મર્ચેન્ડાઇઝ અને પ્રાઇઝ મની. આ પાંચેય સ્ત્રોતો ભેગા મળીને નફાનો એક એવો વિશાળ પહાડ બનાવે છે, જેમાં દરેક ટીમનો પોતાનો એક નિશ્ચિત હિસ્સો પાકો જ હોય છે. હવે વાત કરીએ બીજા અને સૌથી અગત્યના સ્તંભની, મીડિયા રાઇટ્સ, જે કમાણીનો સૌથી મોટો ટુકડો છે. આખી ગેમમાં આવકનો સૌથી મોટો અને એકદમ સોલિડ સ્ત્રોત જો કોઈ હોય તો તે છે બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ. ટીવી ચેનલો અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ આ રોમાંચક મેચોના પ્રસારણ માટે કરોડો અબજો રૂપિયાની બોલી લગાવે છે. બીસીસીઆઈ આ જંગી રકમ મેળવે છે અને પછી મેજિક જુઓ, તેનો એક નિશ્ચિત હિસ્સો તમામ ફ્રેન્ચાઇઝીમાં એકદમ સમાન રીતે વહેંચી દે છે. મતલબ કે ટીમ ભલે ગમે કેટલી મેચ જીતે કે હારે, હજારો કરોડની આ મસમોટી રકમ તેમની વાર્ષિક આવકનો મુખ્ય આધાર બની જ જાય છે. છે ને કમાલ? આગળ વધીએ ત્રીજા સ્તંભ તરફ, સ્પોન્સરશિપ અને બ્રાન્ડિંગ, જ્યાં ખેલાડીઓ બની જાય છે ચાલતા ફરતા બિલબોર્ડ્સ. આપણે તો ખેલાડીઓને મેદાન પર માત્ર ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જ જોઈએ છીએ, ખરું ને? પણ મોટી બ્રાન્ડ્સ એમને એક જબરદસ્ત માર્કેટિંગ પ્લેટફોર્મ તરીકે જુએ છે. ટીમની જર્સી, હેલ્મેટ અને મેચ કિટ્સ પર ધ્યાન આપજો. આ બધા મુખ્ય બ્રાન્ડિંગ સ્પોટ્સ છે. કંપનીઓ અહીં પોતાનો લોગો ચિપકાવવા માટે અઢળક રૂપિયા, એટલે કે પ્રીમિયમ રકમો ચૂકવે છે. જરા કલ્પના કરો, હાઈ વોલ્ટેજ મેચ ચાલતી હોય, ખેલાડીઓ વારંવાર સ્ક્રીન પર ઝળકતા હોય, ત્યારે લાખો કરોડો દર્શકો એકસાથે આ બ્રાન્ડ્સને જોતા હોય છે. બસ આ જ કારણસર ખેલાડીઓ અત્યંત નફાકારક બ્રાન્ડ એમ્બેસેડર બની જાય છે. હવે આવીએ ચોથા સ્તંભ પર, ટિકિટ અને મર્ચેન્ડાઇઝ. અહીં દેખાય છે ફેન્સની, એટલે કે ચાહકોની વફાદારીનો અસલી પાવર. સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ રમાય છે, ત્યારે સામાન્ય ટિકિટોના વેચાણથી લઈને પેલા મોંઘાદાટ વીઆઈપી બોક્સ અને ત્યાં અપાતી ફૂડ બેવરેજ સેવાઓમાંથી તગડી આવક ઊભી થાય છે. અને અહીં નોંધવા જેવી સૌથી રસપ્રદ વાત એ છે કે આ તમામ કમાણીનો બહુ મોટો ભાગ હોમ ટીમને જાય છે. એટલે કે જેમના મેદાન પર મેચ રમાઈ રહી હોય, સીધો ફાયદો એમને જ થાય. આને જ કહેવાય અસલી હોમ ગ્રાઉન્ડ એડવાન્ટેજ. અને હા, ચાહકોની આ જ વફાદારી મર્ચેન્ડાઇઝના વેચાણમાં ડબલ થતી જોવા મળે છે. ફેન્સ પોતાની ફેવરિટ ટીમના લોગોવાળા ટી-શર્ટ્સ, કેપ્સ અને બીજી એક્સેસરીઝ પાછળ ઉત્સાહભેર પૈસા ખર્ચે છે. અહીં સમીકરણ એકદમ સીધું છે: ટીમ જેટલી વધુ લોકપ્રિય, વેચાણ એટલું જ વધારે. આ બધી વસ્તુઓ ફ્રેન્ચાઇઝીના ગલ્લામાં નફાનું એક બીજું ખૂબ જ આકર્ષક સ્તર ઉમેરી દે છે. આખરે પાંચમો અને છેલ્લો સ્તંભ, પ્રાઇઝ મનીનું ગણિત, એટલે કે પોઈન્ટ ટેબલના આધારે થતી કમાણી. જુઓ, છેવટે તો મેદાન પરનું પ્રદર્શન પણ નાણાકીય દૃષ્ટિએ ઘણું મહત્વનું જ છે. ટૂર્નામેન્ટ પૂરી થાય ત્યારે ઇનામી રકમ, એટલે કે પ્રાઇઝ મની, પોઈન્ટ ટેબલના આધારે વહેંચાય છે. જે ટીમ વિજેતા બને છે અને જે રનરઅપ રહે છે, તેમને સૌથી મોટો કટ મળે છે. પરંતુ સૌથી મજેદાર વાત એ છે કે બાકીની ટીમો ખાલી હાથે નથી જતી. તેમને પણ તેમની રેન્કિંગ અને પોઝિશન પ્રમાણે ઇનામી રકમનો કોઈને કોઈ હિસ્સો તો ચોક્કસ મળે જ છે.
તો જરા વિચારો, એક એવી સ્પોર્ટ્સ લીગ જ્યાં મેદાન પર હારતી ટીમો પણ બેંક બેલેન્સમાં તો જંગી જીત જ મેળવી રહી હોય, ત્યાં આધુનિક સ્પોર્ટ્સ બિઝનેસનું સ્કેલ કેટલું વિશાળ અને અમર્યાદિત હોઈ શકે. આ હવે માત્ર કોઈ રમત નથી રહી, આખું એક વૈશ્વિક આર્થિક સામ્રાજ્ય છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી આઈપીએલની આર્થિક દુનિયાનું આખું ગણિત એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.